શ્રી નારાયણ કવચ. ઓમ નમો નારાયણ. મારા વાલા ભક્તો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભાગવત પુરાણના 6ઠ્ઠા સ્કંદમાં વનવેલું નારાયણ કવચ એ સાક્ષાત ભગવાન વિષ્ણુનું સુરક્ષા ચક્ર છે. જે મનુષ્ય કવચનો પાઠ કરે છે અથવા સ્મરણ કરે છે તેની આસપાસ ભગવાન નારાયણ પોતે રક્ષણનું કવચ બનાવી દે છે. આજના આ પરમ પવિત્ર પાઠને શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરજો. ચાલો આ દિવ્ય યાત્રામાં જોડાઈએ અને પુણ્યના સહભાગી બનીએ. પાઠ શરૂ કરતા પહેલાં આપણે સૌ સાથે મળીને શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે લક્ષ્મીપતિ, હે જનાર્દન, આજે અમે આપના આ પરમ શક્તિશાળી નારાયણ કવચનો પાઠ કરી રહ્યા છીએ. હે પ્રભુ, અમારા જીવનના તમામ સંકટો, રોગ, ભય અને નકારાત્મકને દૂર કરજો. અમને આત્મબળ અને સુખ શાંતિ આપજો. હે વિશ્વના સર્જનહાર, આજે માત્ર અમારા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે અમે આપને વિનંતી કરીએ છીએ અને સૃષ્ટિ પરથી દુઃખ અને કલેશ દૂર થાય, દરેક જીવનને શાંતિ મળે અને પૃથ્વી પર સુખ સમૃદ્ધિનો વાસ થાય એવી કૃપા કરજો. સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા. એવા ભાવ સાથે અમે આ પાઠ આપના ચરણોમાં અર્પણ કરીએ છીએ. હવે મિત્રો, આપણે થોડોક સમય કાઢીને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીશું. પછી મનને સ્થિર કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને નારાયણ કવચનો પાઠ પ્રારંભ કરીએ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણ કવચ. શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદના 8મા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે. વિશ્વરૂપ કહે છે, જ્યારે ભયનો સમય પાછે આવ્યો હોય ત્યારે મનુષ્યએ હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામ બખતર ધારણ કરવું. ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનાર, 8 સિદ્ધિઓવાળા, 8 બાહુઓવાળા અને તે 8 બાહુઓ વિશે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ તથા પાશને ધારણ કરનાર શ્રી હરિ, મારી સર્વ પ્રકારે રક્ષા કરો. જલમાં મત્સ્ય વધારારી ભગવાન જળજંતુઓથી તથા વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્તરમાં મારી રક્ષા કરો. શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વન વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો. કે જે નૃસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભીઓના ગર્ભ પડી ગયા હતા. પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન યંગ મૂર્તિવરા માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં મારી રક્ષા કરો. અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી
તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન ગર્વથી રક્ષા કરો. યોગના સ્વામી દત્તાત્રેય યોગ વંશથી મારી રક્ષા કરો. ગુણના સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો. સંત કુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીવી ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો. અને કુંભ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો. ભગવાન ધનત્વરી કુપત્યમાંથી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો. અજ્ઞા અવતારી ભગવાન લોકાવાદથી મારી રક્ષા કરો. બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો. અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો. ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કિકાંડના મળરૂપી કળિયુગથી મારી રક્ષા કરો. કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો. ઉદાત શક્તિ નારાયણ ભગવાન પાહનકાળમાં મારી રક્ષા કરો. અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો. મધુ દૈત્યને માનનારા ઉગ્ર ધનુધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હષિકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલા કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો. શ્રી વત્સ્યનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળશંકામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાંના કાળમાં મારી રક્ષા કરો. હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખંડની ગંજીને તુરંત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરંત બાળી નાખો. હે વજ્રના જેવા તીક્ષ્ણ પરશવાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને વાલી છો. તમે કુષ્માંડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો. હે પાંજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પિશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો. હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પહેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે ચંદ્રમા જેવી 100 ફૂદરીવાળી ઢાલ તમે શત્રુઓની આંખોને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિ હરી લો. અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વ ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરંત જ ભય પામો. બૃહત્તર તંત્ર વગેરે સામના સૂત્રોથી શ્રુતિ કરાતા વેદમય તથા સમદ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો.
તથા વિશ્વસન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો. શ્રી હરિના નામ, રૂપ, વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો. ભગવાનના મુખ્ય પારદોષ અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો. આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું સ્વરૂપ છે. આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો. અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યને ભગવાન પોતે ભેદ સહિત જોવામાં આવે તો પણ તે પોતાની માયાથી આભૂષણો, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સપ્ત પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો. નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્જ ઝેર, સત્ર, પાણી, વાયુ, અગ્નિ વગેરે પ્રભાવે ઘરી જનાર નરસિંહ ભગવાન દિશાઓમાં, ખૂણામાં, ઊંચે નીચે, અંદર બહાર તથા ચોતરફ અમારી રક્ષા કરો. નારાયણ કવચનું ફળકંથન. વિશ્વરૂપ કહે છે, હે ઇન્દ્ર, આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરંત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાધ આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી. તો મિત્રો, કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં.